નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 ખરા ખોટા કરો। તો પહેલું વિધાન છે એમાં આવશે સાચું, બીજું વિધાન છે તેમાં આવશે ખોટું। ત્યાર પછી પ્રશ્ન 1 વિકલ્પો આપેલા છે। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડી, આપેલા તમામ। બીજા પ્રશ્નમાં જવાબ આવશે ડી, પર્ણ। ત્યાર પછી પ્રશ્ન 1 વિદ્યુત ઘટકની સંજ્ઞા છે, કયા ઘટકની સંજ્ઞા છે તે આપણે કહેવાનું છે। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે વિદ્યુત કોષ અને બીજા પ્રશ્નમાં જવાબ આવશે વિદ્યુત બલ્બ। આગળ જોઈએ પ્રશ્ન 1 ખોટું વિધાન સુધારીને આપણે લખવાનું છે। તો પહેલું વિધાન છે એમાં સાચો જવાબ આવશે અરીસો અપારદર્શક પદાર્થ છે, અને બીજા પ્રશ્નમાં જવાબ આવશે વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે। ત્યાર પછી પ્રશ્ન 2 તફાવત આપો। એમાં પહેલો પ્રશ્ન છે રક્તકણો અને શ્વેતકણો। તો એનો તફાવત તમને બેઠે બેઠો નવનીતમાં આપેલો છે, જુઓ મેં પણ અહીં આપેલો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજો તફાવત અરીસો અને લેન્સ। તો એમાં તફાવત લખી શકાય કે અરીસામાં લખી શકો અપારદર્શક હોય છે અને લેન્સમાં લખી શકો પારદર્શક હોય છે। પછી અરીસામાં લખી શકો કે વાહનોમાં વપરાય છે અને લેન્સ છે તે ચશ્મામાં વપરાય છે। આ રીતે વિદ્યાર્થીઓ પોતાની રીતે તફાવત લખશે। ત્યાર પછી પ્રશ્ન 2 જોડકા જોડો। તો પહેલા સામે આવશે ડી કે ખુલ્લો વિદ્યુત પરિપથ, બીજાની સામે આવશે સી વિદ્યુતના વાહક, ત્રીજાની સામે આવશે બી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, અને ચોથામાં આવશે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। આ રીતે આપણે જોડકા જોડવાના છે। ત્યાર પછી પ્રશ્ન 3 એમાં પહેલું વર્ગીકરણ કરવાનું છે કે પવન દ્વારા ફેલાય, પાણી દ્વારા ફેલાય અને પ્રાણી દ્વારા। તો પવન દ્વારા કયા કયા આવે? મદાર અને સૂર્યમુખી। પછી પાણી દ્વારા નાળિયેર અને ઘાસના બીજ, અને પ્રાણી દ્વારા કયા બીજ ફેલાય? ગાડરિયું અને યુરેના। ત્યાર પછી પ્રશ્ન 3માં બીજું, એમાં પણ વર્ગીકરણ કરવાનું છે પારદર્શક, અપારદર્શક અને પારભાષક। તો પારદર્શકમાં કોણ આવે? સફેદ પોલિથીન, શુદ્ધ પાણી અને હવા। પછી અપારદર્શકમાં અરીસો અને પથ્થર, અને પારભાષકમાં આવશે તેલવાળો કાગળ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4 સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે બી મીટર પ્રતિ સેકન્ડ, બીજા વિકલ્પમાં સાચો જવાબ આવશે બી દોલન ગતિ। ત્યાર પછી પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સુએજ, અને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ક્લોરીન ઓઝોન। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, તમારા મતે શૌચાલયનું મહત્ત્વ પ્રદૂષણની દ્રષ્ટિએ જણાવો, કે શૌચાલય કેટલું ઉપયોગી છે। તો બાળકો પોતાની રીતે આનો જવાબ લખશે। મેં પણ લખેલો છે, જુઓ કે શૌચાલયનો ઉપયોગ કરવાથી ઘરની બહાર ગંદકી ફેલાતી નથી, પ્રદૂષણ ફેલાતું નથી, જેના લીધે રોગચાળો ફેલાતો અટકે છે અને આપણું આરોગ્ય સારું રહે છે। પછી બીજો પ્રશ્ન, પ્રકાશના પરાવર્તનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો આપણે કહી શકીએ કે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ, અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈ શકીએ, રસ્તા પર આવતા આપણી પાછળના વાહનોને જોઈ શકીએ। આ બધામાં જ પરાવર્તનના નિયમોનો ઉપયોગ થાય
છે। ત્યાર પછી પ્રશ્ન 5, એમાં પહેલો પ્રશ્ન, તમારા ગામમાં વારંવાર હિંસક પ્રાણીઓ આવે છે, તેની પાછળનું કારણ શું હોઈ શકે? તો વિદ્યાર્થીઓ વિચાર કરી અને આનો જવાબ લખશે। જે જંગલવાળો પાર્ટ છે કે દિવસે ને દિવસે જંગલનું પ્રમાણ ઘટતું જાય છે, વૃક્ષોનું નિકંદન નીકળતું જાય છે, પ્રાણીઓને રહેવા માટે ઘર રહેતું નથી, આવા જુદા જુદા કારણો લખી શકે। બીજો પ્રશ્ન, ગટરના યોગ્ય સંચાલન માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો ગટરમાં કચરો ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ। દરેક 50 કે 60 મીટર પર ગટર વ્યવસ્થામાં મેન હોલ્સ હોવા જોઈએ। ગટરની વ્યવસ્થિત સફાઈ થઈ શકે તેની પણ સુવિધા હોવી જોઈએ, વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। ત્યાર પછી પ્રશ્ન 6, વૈજ્ઞાનિક કારણો આપો। તો આ બધા વૈજ્ઞાનિક કારણો નવનીતમાંથી બેઠે બેઠા મળી જશે આપણને। તો આ વૈજ્ઞાનિક કારણોના જવાબ આપણે લખતા નથી। ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન, ડાયાલિસિસ વિશે સમજ આપો। તો જુઓ, મેં અહીં જવાબ લખેલો છે, તમે જોઈ શકો છો કે ડાયાલિસિસ કોને કહેવાય। ત્યાર પછી પ્રશ્ન બીજો, પરાગરજના વહનમાં પક્ષીઓ અને જીવજંતુઓ કઈ રીતે ઉપયોગી છે? તો વિદ્યાર્થીઓ લખશે કે પ્રજનનમાં જે પક્ષીઓ અને જીવજંતુઓ છે એ એક ફૂલ ઉપર બેસે તો એની શરીર ઉપર પરાગરજ ચોંટી જાય, પછી ત્યાંથી ઉડી અને બીજા ફૂલ ઉપર જાય તો ત્યાં પરાગરજ પડી જાય। આ રીતે વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક રીતે જવાબ લખશે। ત્રીજો પ્રશ્ન, ઘરમાં ફ્યુઝ કે MCB શા માટે વાપરવી જોઈએ? તો આનો જવાબ જુઓ, મેં તમને આપેલો છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી ચોથો પ્રશ્ન, સ્વચ્છતા અને રોગ વચ્ચેનો સંબંધ સમજાવો। તો એનો જવાબ પણ મેં આપેલો છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, જંગલો પૂરને કેવી રીતે રોકે છે? તો આ બધા જ બેઠે બેઠા પ્રશ્નો પૂછાયેલા છે। તો આ પાંચમા પ્રશ્નનો જવાબ પણ અહીં મૂકેલો છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કે જંગલોમાંથી મળતી પેદાશોની યાદી બનાવો। તો જંગલોમાંથી શું શું મળે? લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાંથો, આ સિવાય પણ વિદ્યાર્થીઓ બીજું પણ ઘણું બધું લખી શકે કે જે જંગલમાંથી મળતું હોય। ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના દાખલા ગણો। એમાં પહેલો દાખલો, સૂત્ર મૂકી અને વિદ્યાર્થીઓ ગણતરી કરશે તો પહેલાંનો જવાબ આવશે 140 કિમી। બીજા દાખલામાં જવાબ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ અને ત્રીજા દાખલામાં જવાબ આવશે 1.6 સેકન્ડ। આ ત્રણ દાખલા સૂત્ર મૂકી અને ગણતરી કરવાની છે। ત્યાર પછી પ્રશ્ન 9અ, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો। પહેલી આકૃતિ, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર। જુઓ, મેં અહીં આપેલું છે, તમે જોઈ શકો છો। વિદ્યાર્થીઓ આવી આકૃતિ દોરશે। બીજો પ્રશ્ન, પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ। તો જુઓ, એ આકૃતિ પણ મેં તમને અહીં આપેલી છે, વિદ્યાર્થીઓ આ રીતે દોરશે। ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 9બ, આકૃતિ આપણને આપેલી છે, એમાં આપણે નામ લખવાના છે। તો એ એમાં આવશે પરાગાસન, પછી બી એમાં આવશે પરાગવાહિની, પછી સી એમાં આવશે બીજાશય અને ડી એમાં આવશે અંડકો। આ રીતે આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 10, આલેખ જોઈ અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન, એનો જવાબ આવશે વાહન કેટલા સમયમાં કેટલું અંતર કાપે તેની માહિતી આપેલી છે। બીજા પ્રશ્નનો જવાબ આવશે 4 કિમી। ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે 5 મિનિટ અને ચોથા પ્રશ્નનો જવાબ આવશે હા। ત્યાર પછી પ્રશ્ન 11, વિસ્તૃત જવાબ આપો। પહેલો પ્રશ્ન છે કે કચરાના ઢગલામાંથી કાપડની થેલીઓ અલગ કરવા વિદ્યુત ચુંબક વાપરી શકાય? તમારા મંતવ્ય રજૂ કરો। તો વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચાર કરી અને તેને જે વિચાર આવશે તે મંતવ્યો જણાવશે કે ના, વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં, કારણ કે કાપડની થેલીઓ બિનચુંબકીય છે।
તે ચુંબક સાથે આકર્ષતી નથી. આવા ઘણા બધા મંતવ્યો વિદ્યાર્થીઓ રજૂ કરી શકે. ત્યારબાદ પ્રશ્ન 2, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો વિદ્યાર્થીઓ આમાં કઈ પ્રવૃત્તિ લખશે કે બલ્બને પ્રકાશિત કરી અને તેને સ્પર્શ કરવાની પ્રવૃત્તિ લખશે. પણ વિસ્તારથી જવાબ લખવાનો છે, આકૃતિ દોરવાની, પછી વ્યવસ્થિત સમજૂતી લખવાની. આ રીતે વિસ્તારપૂર્વક જવાબ લખવાનો છે. છેલ્લો પ્રશ્ન 12, સૂર્ય ઘડી બનાવવાની કાર્ય પદ્ધતિનું વર્ણન કરો. આપણને પાઠ્યપુસ્તકમાં સૂર્ય ઘડી આપેલી છે, તો એના આધારે વિદ્યાર્થીઓ જવાબ લખી શકે કે આપણા ઘરની કોઈ દિવાલ હોય તો એ દિવાલનું આપણે અનુમાન કરી અને પડછાયો કેટલા વાગ્યે ક્યાં પહોંચે છે તેની આપણે નિશાની કરી દઈએ તો સૂર્ય ઘડી બની જાય. કે આપણે પડછાયો જોઈએ અને આપણને ખબર પડી જાય કે અત્યારે કેટલા વાગ્યા છે. કોઈ વસ્તુ પણ બીજી મૂકી શકે અને એના આધારે પણ પડછાયાનું માપ કરી શકે. તો આ રીતે સૂર્ય ઘડી બનાવવાની રીતનું વર્ણન કરવાનું છે. તો મિત્રો, આ હતું આજનું ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. થેન્ક યુ.